આજે અમે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલી રહી છે, જે આઉટસોર્સ છે, જે ફિક્સ પગારદાર છે, આ દરેક મુદ્દાઓને લઈને ગુજરાતના અનેક શ્રમિકો પીડાઈ રહ્યા છે અને આ પીડાને વાચા આપવા માટે આજે અમે જૂનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, કારણ કે ઈવનગરમાં જે એનઆરસી જે ડીજીઆર છે ત્યાં આ શ્રમિકોએ કામ કરેલું છે અને એ કોન્ટ્રાક્ટ પદ્ધતિનો શિકાર બનેલા છે। કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એ લોકોની નોકરી ગઈ છે અને એમાં કેટલું ગેરરીતિ થયેલું છે। સરકારના ઓર્ડરો છે કે ભાઈ આમને કાયમી કરો, છતાં પણ કાયમી કર્યા નથી। આ એમના પીડિતો છે, એટલે પીડિતોને લઈને અમે સમગ્ર ગુજરાતના શ્રમિકો માટે અવાજ ઉઠાવીએ છીએ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરો, જે ફિક્સ પગાર છે એ દૂર કરો અને આઉટસોર્સ દૂર કરો। અને આવું જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો આવા દરેક ગુજરાતમાં શ્રમિકો દ્વારા આંદોલન કરવામાં આવશે અને ગુજરાતના જે સત્તાધીશો છે એને જગાડવામાં આવશે। એટલે આમ આદમી પાર્ટી એ એક સામાન્ય વર્ગની પાર્ટી છે, અમે શ્રમિકોનો અવાજ બની અને રોડ ઉપર નીકળીશું। આજે અમે આવેદન આપ્યું છે, અમને ન્યાય મળવો જોઈએ અને ખાસ કરીને જ્યારે જૂનાગઢના આંગણે થયું છે ત્યારે ડીજીઆરમાં જે પોલમપોલ ચાલી રહી છે ત્યાં કોઈને કોઈ સત્તાનો બીક નથી। આ લોકો આમના સાથે ખૂબ જ અન્યાય કરી રહ્યો છે। જ્યારે માંગણી કરવા જશે, જ્યારે હક માટે લડવા જશે ત્યારે એને કામ ઉપરથી ધકેલ દેવામાં આવે છે અને જેના ઓર્ડરો થયા છે એ ઓર્ડરોને લઈ લેવાને બદલે એ લોકોને હજી પણ રોજીરોટી વગરના આવ્યા છે। અને બીજો અમારો ખાસ મુદ્દો એ છે કે આ જે શ્રમિકો આટલા 10-10, 15-15 વર્ષથી લડે છે તો એ લોકો પણ હવે થાક્યા છે અને છેલ્લે થાકી અને કોર્ટનો સહારો લીધો છે। ત્યારે અમારો એક સૌથી ગુજરાતના શ્રમિકો માટે એ પણ મુદ્દો છે કે જેટલા પણ શ્રમિકોના કેસ ચાલે છે, જેટલા પણ આઉટસોર્સના કેસ ચાલે છે, આ દરેક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા જોઈએ, જેથી કરી અને આ જે શ્રમિક વર્ગ છે જે આર્થિક અને માનસિક રીતે પીડાતો બંધ થાય અને એને ન્યાય મળે। એટલે ન્યાયની વાત સાથે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો આ ચિંગારીએ ભડકો બનશે અને આંદોલનનું સ્વરૂપ રહેશે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે અવાજ ઉઠાવશું।